नमस्कार मित्रों, नॉलेज इंग्लिश यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत है। तो मित्रों આપણે જે બંધારણની સિરીઝ ચાલુ કરી રહ્યા છે મિત્રો, તો તેમાં બીજા વિડિયો લેક્ચરમાં આપણે જે ટોપ 20 પ્રશ્નો જોઈશું અને કેટલાક પીવાયક્યુ પ્રશ્નો જોઈશું જે આવનારા સમયમાં તમને મિત્રો કોન્સ્ટેબલ છે, પીએસઆઈ તેમજ હાઈકોર્ટની જે એક્ઝામો છે તેમાં પણ ઉપયોગી સાબિત થશે। તો આપણે આજે શરૂઆત કરી લઈએ। પહેલો પ્રશ્ન જે વાત કરીએ કે ઈસવીસન 1895માં કોના દ્વારા બંધારણ સભાની રચનાની માંગણી કરવામાં આવી હતી। તો સૌપ્રથમ બંધારણ સભાની રચનાની માંગણી બાલ ગંગાધર તિલક દ્વારા જે કરવામાં આવી હતી। ત્યારબાદ છે બ્રિટન સરકાર દ્વારા, જે આઝાદી પહેલાંની વાત કરીએ કે બ્રિટન સરકાર દ્વારા સૌપ્રથમ બંધારણ સભાની માંગણીનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો, તો 1942 જેકબ્સ મિશન દ્વારા આ માંગણીનો સ્વીકાર કરવામાં આવ્યો। ત્યારબાદ ઈસવીસન 1924માં બ્રિટિશ સરકાર પાસે ભારતની બંધારણ સભાની રચનાની માંગણી કોની કરેલી। તો મિત્રો કન્ફ્યુઝનવાળો ક્વેશ્ચન છે મિત્રો કે 1924 બ્રિટિશ સરકાર પાસે ભારતની બંધારણ સભાની રચનાની માંગણી મોતીલાલ નહેરુ દ્વારા જે કરવામાં આવી હતી। અને બંધારણ સભાની વાત કરીએ તો એમ.એન. રોય, જે માનવેન્દ્રનાથ રોય દ્વારા તેમને જે બંધારણ સભાની માંગ કરી હતી। ત્યારબાદ છે બ્લુપ્રિન્ટ તરીકે કોને ઓળખવામાં આવે છે। આપણે ખાસ વાત કરીએ કે ભારતનું બંધારણ છે એની વાત કરીએ કે બ્લુપ્રિન્ટ તરીકે કોને ઓળખવામાં આવે છે, તો નહેરુ રિપોર્ટને જે બ્લુપ્રિન્ટ તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ છે કઈ યોજનાના આધારે બંધારણ સભાની રચના કરવામાં આવી, તો 1946 કેબિનેટ મિશન દ્વારા તેની રચના કરવામાં આવી। હવે કેબિનેટ મિશનની યોજનાના આધારે બંધારણ સભામાં કુલ સૌપ્રથમ વાત કરીએ તો તેમાં જે 389 સભ્યો હતા અને માઉન્ટ બેટન યોજના પછી દેશના વિભાજન પછી બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા, તો આવશે 299। ત્યારબાદ વાત કરીએ કે સૌપ્રથમ બેઠક ક્યારે મળી હતી બંધારણ સભાની, તો બંધારણ સભાની વાત કરીએ કે બંધારણ સભાની સૌપ્રથમ બેઠક જે 9 ડિસેમ્બર 1946ના રોજ જે બંધારણ સભાની સૌપ્રથમ બેઠક મળી હતી। ત્યારબાદ વાત કરીએ કે બંધારણ સભાના અસ્થાયી અધ્યક્ષ કોણ હતા, તો ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા જે વાત કરીએ કે બંધારણ સભાના અસ્થાયી અધ્યક્ષ હતા। ત્યારબાદ આપણે ઉદ્દેશ પ્રસ્તાવની વાત કરીએ કે બંધારણ સભામાં જે ઐતિહાસિક ઉદ્દેશ્ય પ્રસ્તાવ કોના દ્વારા જે રજૂ થયો, તો આવશે જવાહરલાલ નહેરુ। હવે પ્રારૂપ સમિતિની રચના જે કોના દ્વારા રચના થઈ, તો ડૉક્ટર ભીમરાવ આંબેડકર દ્વારા જે પ્રારૂપ સમિતિની રચના કરવામાં આવી। અને બંધારણ સભાને વાત કરીએ કે બંધારણ બનાવતા કેટલો સમય લાગ્યો, તો 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ જેટલો જે સમય લાગ્યો। ત્યારબાદ ભારતનું બંધારણ સભા દ્વારા ક્યારે સ્વીકારવામાં આવ્યું, તો બંધારણની વાત કરીએ કે ભારતનું જે બંધારણ છે તો બંધારણ સભા દ્વારા ક્યારે સ્વીકારવામાં આવ્યું, તો 26 નવેમ્બર 1949ના રોજ, જે આ તારીખ જે યાદ રાખવાની છે મિત્રો, 26 નવેમ્બર 1949ના રોજ। ત્યારબાદ 24 જાન્યુઆરી 1950ના રોજ બંધારણ સભાએ રાષ્ટ્ર તરીકે કોને ચૂંટ્યા હતા, તો સૌપ્રથમ વાત કરીએ તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ ને જે બંધારણ સભાએ જે રાષ્ટ્રપતિ તરીકે જે ચૂંટ્યા હતા। હવે ભીમરાવ આંબેડકરની વાત કરીએ કે બંધારણ સભામાં કયા પ્રાંતમાંથી જે ચૂંટાયા હતા, તો પશ્ચિમ બંગાળ આવશે। પછી બંધારણ સભામાં કયા દેશી રજવાડાના પ્રતિનિધિએ ભાગ લીધો ન હતો, તો આવશે હૈદરાબાદ। બંધારણ સભાની સૌપ્રથમ બેઠક કે તમે તો કેન્દ્રીય સંસદ ભવન દિલ્હી ખાતે જે મળી હતી। ત્યારબાદ ભારતના મૂળ બંધારણમાં કેટલા પરિશિષ્ટ અને કેટલા અનુચ્છેદ હતા, તો મિત્રો વાત કરીએ કે 8 પરિશિષ્ટ અને 395 જેટલા જે અનુચ્છેદ હતા। હવે આપણે ગુજરાતી જે આપણે વાત કરીએ કેલેન્ડર પ્રમાણે પૂછાઈ જાય કે બંધારણ સભાએ બંધારણ કયા દિવસે સર્વાનુમતે સ્વીકાર્યું। બંધારણ સ્વીકારવાની વાત કરીએ તો મિત્રો આપણે જે માગસર સુદ વિક્રમ સંવત 2006 જે બંધારણ સભાએ બંધારણ કયા દિવસે જે સર્વાનુમતે સ્વીકાર્યું હતું, તો માગસર સુદ વિક્રમ સંવત 2006। તો આ તમે કેટલાક જે ટોપ 20 પ્રશ્નો એમાં પીવાયક્યુ પ્રશ્નો આપણે સમાવેશ કરીએ, તો આવી સિરીઝ આપણે નિયમિત રીતે મિત્રો ચલાવતા રહીશું। ફરી મળીશું નવી માહિતી સાથે, નવા લેક્ચર સાથે। જય હિન્દ, આભાર।